ગુરુ માતા સુદીક્ષાજી સાતસંગાતજી પ્રેમથી બોલજો ધન્ય નિરાકારજી। આજે વિપસના 9મો દિવસ, ધ્યાન સાધનાનો 9મા દિવસના અભ્યાસથી ધર્મનો લાભ આ જીવનમાં મેળવવો જોઈએ। દરેક મનુષ્ય મૌન વડે જ શરીરમાં ફૂર્તિ અને યાદશક્તિ વધે છે। તો આ ધ્યાન સાધના વડે આત્મા દર્શનની સાધના છે, સ્વ દર્શન કરવાની સાધના છે। તેથી લાભ થાય છે। લોકો જળ પથ્થરની મૂર્તિ કે સમાધિના દર્શન કરે છે, તેને કોઈ લાભ થતો જ નથી, કારણ કે તે મૂર્તિ જાડી થતી નથી, કર્યાવાળાને સારું થતું નથી ને જગતને સારું થતું નથી ને એવા પાખંડને છોડતા નથી। અને જે આત્માને જાણી દરેક જળ વસ્તુને જોવાનું છોડી દો ને આપણામાં કોઈ દોષ છે તે ભૂલવા છે, તો તે જાણીને તો તે દોષને કાઢી લો। આ જ આપણા ધ્યાન વડે કરવાનું છે। તો જીવનમાં એક મોટી ભૂલ ચાલે છે, થાય છે। લોકો સર્વે બહારની પરિસ્થિતિઓને જ જોવે છે। આથી દોષ હંમેશા બહાર જ દેખે છે, પોતે દુઃખી થાય છે તો દુઃખનું કારણ બહાર જ શોધે છે। બહારની ઘટના કે વસ્તુ વ્યક્તિને આપણા દુઃખનું કારણ માનીએ છીએ અને તેને જ સુધારવામાં આપણો બધોય સમય એમાં જ વ્યર્થ કરીએ છીએ, બધી જ મહેનત તેમાં જ લગાડીએ છીએ। બધાની સ્થિતિ કેમ મનોનું અનુકૂળ થઈ જાય, બધાના મનોનું અનુકૂળ થઈ જાય, કેમ બહારના દરેક લોકો આપણા મનને અનુકૂળ આચરણ કરવા લાગે, એના માટે આખું જીવન મથીએ છીએ, પરંતુ તે ફરી સફળ થતો જ નથી। તેથી પોતાના દુઃખ મટતા જ નથી, કારણ કે આ જગતમાં કોઈનું માનવાનું નથી। હા, કોઈ સ્ત્રી મતલબ કે પુરુષની ઘણી વાત માને, પણ અમુક સ્ત્રી પણ વાત નહીં માને, અને અમુક પુરુષ પણ મતલબ કે સ્ત્રીની વાત અમુક માનશે ને અમુક નહીં માને। આ જગતમાં બાપ દીકરાનું બધું નહીં માને, દીકરો બાપનું બધું નહીં માને, પણ છતાં સત્ય વસ્તુ જાણવી એ જરૂરી છે। તો પોતાને માટે એક ખોટી કલ્પના બનાવી દીધી કે હું ખૂબ જ શુદ્ધ છું, હું નિર્મળ છું, હું મુક્ત છું, હું પરંતુ સાચું એ છે મારામાં કેટલો વેર ભરેલો છે, કેટલી ઈર્ષા ભરેલી છે, તે છોડવા તૈયાર જ નથી। તો આ વિપસના એટલા માટે જરૂરી છે કે અંતર્મુખી થઈને આપણી આત્માને ઓળખાણ કરવી છે। આત્મા જેવો છે તેવો જોઈએ। જો આત્માને જોવો છે તો મનમાં વેર, ઈર્ષા અને મોહ છે તે ક્યારેય મુક્ત નહીં થાય। આખું જીવન મનના શંકામાં જ કાઢી નાખે છે, પરંતુ પોતાના દોષોને કાઢતો જ નથી, અને પોતે દુઃખી થાય છે અને બીજાને દુઃખી કરે છે। જો ધર્મ ફક્ત એ જ છે દુઃખથી બહાર કાઢે છે। જેટલું પરમાત્માનું ધ્યાન કરીએ છીએ
એટલો જ મેલ ઘટે છે, એટલા જ શુદ્ધ થઈએ છીએ, એટલો જ ભાર ઉતરે છે. તો પરમાત્મા રૂપી સાબુ જે મળી ગયો છે તે તે સાબુ ધ્યાન વડે વાપરવાનું પણ આવડી ગયું છે. હવે સાબુ ધ્યાનનો ઉપયોગ કરશું તો પછી રોગ થશે જ નહીં, પરંતુ ધ્યાન સાબુ ઘસવો પડશે, એટલે એને વધારે સમય મતલબ કે લગાડવો પડશે, ત્યારે મતલબ કે એ રોગ મટશે. તો એક વાત નક્કી સમજો કે દુઃખનું કારણ આપણે પોતે જ છીએ, બીજા કોઈ પણ નથી. આપણો આત્મા જ પોતાના અજ્ઞાનના કારણે પોતાની અંદર મેલ પર આ મેલના થર ચડાવે છે. આ મેલને આપણે ચડાયો છે તો આપણને જ કાઢવો પડશે, બીજો કોઈ તેનું શું કરે? બીજા લોકો ખૂબ પ્રેમનો રસ્તો બતાવે છે, પરંતુ તે રસ્તે આપણે જ ચાલવું પડશે. તે માટે અંતર્મુખી થઈ જવાનું છે, સૌનું ધ્યાન કરવાનું છે. બહિર્મુખી તો બહુ જ રહ્યા, હવે અંતર્મુખી બનીને જ્ઞાન જાગૃત કરીએ, બરોબર રીતે સમજીએ કે જ્ઞાન પ્રગા શું છે. તે પ્રગાનો અર્થ અનેક પ્રકારે જાણવું. તે પ્રગા છે સમાન દ્રષ્ટિથી જોવું, તે પ્રગા છે. તે પ્રગાનું જ્ઞાન નથી. તો જે બહાર કોઈ વ્યક્તિ કે વસ્તુને જોઈએ છીએ તો માયાના દર્શન થાય છે, અને તે માયાના દર્શન મિથ્યા છે, ખોટા છે, તે પરિવર્તનશીલ છે. તો જ્ઞાન વડે સમાન ભાવની દ્રષ્ટિથી જોવા લાગ્યા, તે સર્વેમાં આત્માના દર્શન થાય છે. આ છે જ્ઞાન ચક્ષુ વડે પોતાની અંદર જોવાની પ્રગાનું જ્ઞાન છે. બહાર કોઈએ આપણું અપમાન કર્યું, કોઈએ ખરાબ શબ્દ કહ્યો કે તે તરત જ આપણે અંદર ક્રિયા કરે છે અને આગ જેવી બળતરા કરે છે. તે દુઃખનું કારણ છે. તે દુઃખનો 100% હું જ જવાબદાર છું, બીજો કોઈ નથી. તો ધ્યાન સાધનાથી તે દુઃખો મટે છે. આપણા દેશમાં ધન્વંતરી થયા, તેમણે અંતર્મનની ખૂબ શોધ કરી, અંદરના પરમાત્માની ખૂબ શોધ થઈ છે. જ્યારે અંતર્મુખી થઈને પરમાત્માને જોવા લાગ્યા તો જાણ્યું કે જ્યારે મન વિકારોવાળું થાય છે ત્યારે ક્રોધ આવે છે, તેથી દુઃખ થાય છે. તો અનુસાધન કરવાથી, ધ્યાન કરવાથી પરમાત્માનો રસ્તો મળે છે. ત્યારે મનને ધ્યાનમાં લગાવી દેશું તો લાભ થાય છે. આ દેશમાં એવા ઘણા મહાન પુરુષો ધ્યાન વડે બધી જ અંદરની ગાંઠો કાઢવાનું બતાવે છે. અનુભૂતિઓના વડે સત્ય પરમાત્માના દર્શન કરતાં સમજાય છે. જ્યારે મન પર વિકાર કોઈ જાગે છે ત્યારે શરીરમાં દુખાવો શરૂ થાય છે. ક્રોધ આવ્યો તો આખા શરીરમાં બળતરા થશે, અને વાસના જાગશે તો સપદન શરૂ થશે, અને ભય જાગશે તો કંપન શરૂ થશે. આ પ્રકૃતિના શરીરનો નિયમ છે. તો શ્વાસને જોવાનું શરૂ કરો તો દુખાવો જવાનો છે. જ્યારે ધ્યાન વડે અંતર્મુખ થઈ જોવાનું કામ શરૂ કરીશું તો જીવન જીવવાનો રસ્તો મળી જશે, પરંતુ સમય તો લાગશે. સ્વભાવને બદલાવવો છે, સુધારવો છે, તો ધીરે ધીરે ખૂબ
સમજણની જરૂર પડે છે ત્યારે મન સુધરે છે. જીવનમાં ધર્મનો પ્રચાર અને ધર્મનો પ્રભાવ આપવો જ જોઈએ. ધ્યાન વડે ખૂબ જ યાદશક્તિ વધે છે, એકબીજામાં પ્રેમ વધે છે, કરુણા જાગે છે. જીવનમાં બહુ વાર એવી સ્થિતિ આવશે કે જ્યારે કઠોર અને ઈમાનદારી થઈને કામ કરવું પડશે. અંદર પ્રેમ અને કરુણા જ હશે. ધર્મનું બળ બહુ હોય છે. ધર્મ કોઈને કાયર બનાવતું શીખવાડતું નથી. ધર્મ તો મનુષ્યને શૂરવીર બનાવવાનું શીખવે છે, પરંતુ અન્યાયનો સામનો કરતી વખતે ક્રોધી થવું નથી. પ્રેમ હશે, કરુણા હશે. જો કોઈને નમ્ર ભાવથી સમજાવશો તો વ્યવહાર સારો રહેશે. પરંતુ આ પરિસ્થિતિઓમાં જ્યારે ક્રોધનો વ્યવહાર કરવો પડે તો મનમાં પ્રેમ જ હશે. જુઓ, માતા બાળકને પ્રેમ કરે છે અને બાળકો ભૂલ કરે તો ક્રોધ પણ કરે છે. તેને સુધારવા માટે છતાં તે રોગી બાળક ક્રોધથી માતાને ગાળ પણ આપે છે, પરંતુ માતા તો હૃદયમાં પ્રેમ પણ રાખે છે. તો જ્ઞાન હશે તો વ્યવહારની જે ભૂલ કરે છતાં પ્રેમ જ હશે તો જીવન સારું જીવાય છે. તો ભક્તિની વાતો કરે પરંતુ ધર્મને ધારણ કરે ના કોઈ, તો ધર્મ બિચારો શું કરે? જે ધર્મને ધારણ કરે તો સુખ થાય. તો વાણી બિચારી શું કરે? જે વાણીનો અર્થ કોઈ સમજે નહીં ને શબ્દ અર્થ બિચારા શું કરે? ધર્મ ધારણ કરે ના કોઈ. કારણ કે આ વાણી તો 4 પ્રકારની છે અને એ તો જડે પરા પછેથી મધ્યને વિખરી. એ ખાલી વાણી શું કરે? પણ જો ધર્મ ધારણ કરે તો થાય લાભ. તો શુદ્ધ ધર્મ જે શાંતિ પંથ સંપ્રદાયથી દૂર શુદ્ધ ધર્મ છે. યાદ રાખો, જ્યાં સુધી સંપ્રદાય છે, સંપ્રદાયમાં જાઓ છો ત્યાંથી સાચા આત્માના ધર્મથી દૂર જ છો. એ યાદ રાખજો. સાધનામાં સારું કરવું છે તો ખાલી શરીરમાં સાધનાથી મંગલ થાય છે ને ભરપૂર થાય છે, પરંતુ સંપ્રદાય તો છોડવાથી જ આ શરીરમાં શોધી શકાય છે. તો ધર્મ જાગે તો સુખ જાગે, સર્વે વિધિ સારી થાય, અંતરની ગાંઠો ખુલે, લોકો નિર્મળ થાય. ધર્મ અમારો મિત્ર છે, મિત્રની સહાય છે. ચાલો ધર્મને રસ્તે રહે સર્વેમાં. ધર્મ તો પ્રેમ, સુખ આવે તો નાચવું નથી અને દુઃખ પડે તો રોવું પણ નથી. બંનેમાં સમાન રહેવું છે તો જ આ થાય સારું. તો હવે તમને હું પાના નંબર 8 અને 9 તે આ 16 નંબર પુસ્તકનો આ જ્ઞાન માટેનો ફરીથી સમજાવું છું, જે વધુ સમજણ માટે. તો યાદ રાખો, રાષ્ટ્રના રક્ષણ માટે શાસ્ત્ર અને શસ્ત્રનું જ્ઞાન સર્વે લોકોને જરૂરી છે. જો રાષ્ટ્રની રક્ષા કરવાનો ભાવ સર્વે લોકોને હોવો જોઈએ. જો રાષ્ટ્ર બચશે તો જ આપણે બચશું. તથા ભારતની સંસ્કૃતિ, સભ્યતા, આચાર વિચાર, રીત રિવાજ આપના સંતાનોને શિક્ષાના અભ્યાસમાં ઈશ્વર ભક્તિ, રાષ્ટ્રભક્તિ, માતા પિતા, ગુરુ વગેરેની સેવા અને ધાર્મિક પરમાત્મા, આત્મા, પ્રકૃતિ, વેદ,
ગીતા વગેરે આપણા મહાપુરુષોના સાચું જ્ઞાન ભણાવો, સારા ઉત્તમ ગુણોનો સમાવેશ કરાવવો બહુ જરૂરી છે, જેનાથી આવનાર ભવિષ્યમાં સુખ, શાંતિ ને સદાચાર, સેવા ભાવના વગેરે વર્તનથી રાષ્ટ્રનું કલ્યાણ થશે. તો બાળકોને શાસ્ત્ર જ્ઞાન હોવું જોઈએ. પુસ્તકનું શાસ્ત્ર એટલે શાસ્ત્ર જ્ઞાન હોવું જોઈએ, પુસ્તકનું જ હોવું જોઈએ. ને શસ્ત્ર જ્ઞાન જરૂરી છે, એટલે આમ હથિયારની જરૂર છે. આજે ખાલી ક્રિકેટ રમવું, તેથી તે હથિયાર જે દુશ્મનોની સાથે કામ નહીં આવે. અવતારી પુરુષો શ્રી રામ, શ્રી કૃષ્ણ, શ્રી પરશુરામ વગેરે પહેલાં આધ્યાત્મિક ભણી પછી હાથમાં ધનુષ, બાણ, ચક્ર, કુવાડી વગેરે હથિયાર રાખીને દુશ્મનોને મારતા હતા. અત્યારે રામરાજ ચાલતું હતું. અત્યારે કતલખાના, દારૂની દુકાનો, સિનેમા, ક્લબ વગેરે નહોતા. ત્યારે જો હાલમાં દુશ્મનો ઘરમાં બંદૂક વગેરે રાખે છે, ત્યાં હિન્દુના ઘરમાં એક લાકડી પણ રાખતા નથી. વળી ખાલી ભજન બોલવું, ગાવું, નાચવું, દેશ વિદેશમાં ફરવું અને વ્યસન અને ફેશનવાળા રાજાઓને પરશુરામે પૃથ્વીમાંથી 21 વખત તે રાજાઓને મારી નાખ્યા હતા. વળી વિદેશી વસ્તુનો ત્યાગ કરો ને ભારતની વસ્તુ વાપરો. વિદેશી જન્મદિવસ કે લગ્નમાં રિસેપ્શન ન કરો તો ભારતમાં ફરો તો ભારતમાં ધન રહેશે. વળી નસબંધી, ઓપરેશન, ગર્ભપાત, લૂપ, ગર્ભનિરોધ દવાઓ વગેરે વડે તે જન્મતા પહેલાં જ બાળકને મારી નાખો. તે મોટું પાપથી હિન્દુની સંખ્યા ઘટે છે, મુસલમાનની સંખ્યા વધે છે. તો કોંગ્રેસ ગાયોના હત્યારાને જ મદદ કરે છે તેમના વોટ માટે. તો હિન્દુઓ હવેથી જાગો અને વોટ તે ભાજપને આપો અને પરમાત્મામાં મનને પુરાવો. તેથી આપણા શરીરની આસક્તિઓ છૂટશે. તો પરમાત્મામાં લીન થવું તે જીવતા મોક્ષ કહેવાય છે. તો આપણી સુરતાને પરમાત્મામાં આમ પુરાવાથી ઓજસ અને આભાર મંડળ શક્તિ વધશે. તો ભારત સાથે આ યુદ્ધ કોઈ નહીં કરે. આવા સારા વિચારના આ આભા મંડળના કવચ હશે આપણા ભારતના લોકોનું, તો કોઈ યુદ્ધ નહીં કરે. તો સંતાનોના હિત માટે માતા પિતાને આત્મા પરમાત્માનું જ્ઞાન જરૂરી છે. આ યજુર્વેદ શ્લોક, આ યજુર્વેદ પાના 33-77 ભાવાર્થ. સંતાનોના હિત અને કલ્યાણ માટે તેમના માતા પિતા તેમને બ્રહ્મ જ્ઞાન, ઉત્તમ શિક્ષણ આપીને શરીર અને આત્માથી બળવાન બનાવો. જો સંતાનો માટે ગુણ, કર્મ અને સ્વભાવને સંસ્કારી બનાવવામાં આળસ કરે તો તે ગુનેગાર મા બાપ છે. લાડ પ્યારના કારણે બાળકો વધુ આળસુ બને છે અને તે સ્વાદલોલુપ, અહંકારી બનાવે છે. તે મા બાપની મોટી ભૂલ છે. હદ ઉપર લાડ સંતાનોને આપી તેની સાથે અન્યાય જ કર્યો ગણાય છે. બીજું કે માતા પિતાએ ક્યારે લડાઈ ઝઘડા ન કરવા જોઈએ અને ખોટા વ્યસન, ચા, દારૂ વગેરે ન કરે અને ખોટી ફેશન ન કરે. કારણ કે જેથી બાળકો નાની ઉંમરે કે પેટમાં તે જોઈને જ બગડે છે. બાળકને
પહેલાં ગુરુકુળમાં મોકલો તો ચારિત્ર અને સંસ્કાર મળે છે. તેથી કુટુંબમાં ખૂબ જ પ્રેમ, શાંતિ, સદાચારીના સદ્ગુણોથી પ્રેરણા મળે છે. બાળકો એવા શુભ મહેનતના કર્મો પહેલાં નાનપણમાં કરાવો. જે પહેલાં હાથે કર્મ કરેલું હશે તો જ સમયની, ધનની કિંમત સમજાશે. બાળકો, તમે જે નોકરી કે પોતાનો ધંધો કરો તેમાં ધંધામાં પાસની પરીક્ષા એ જ છે કે જે શેઠ પાસેથી રજા માગો તે શેઠ તમને રજા ન આપે, પરંતુ પૂછે તારો પગાર ઓછો થતો હોય વગેરેથી રોકે તો સમજો તમે ધંધાની સ્કૂલમાં પાસ થયા સમજો. કુટુંબના બધા જ પુરુષો ધન કમાનાર હોય તો તે ઘરમાં ભૂખ અને તરસ વગેરેથી કોઈ દુઃખી થતું નથી. જાતે કમાવાની મહેનત કરે તે જરૂરી ધન વાપરવામાં ડરશે નહીં. પરંતુ પરમાત્માએ મનુષ્યને આયુષ્ય 100 વર્ષથી પણ વધારે આપ્યું છે. માટે મનુષ્ય સંયમ અને બ્રહ્મચાર્યપૂર્વક રહે અને ખોટી રીતે મૃત્યુ ન થાય તો યોગ્ય આહાર વિહાર વડે પોતાનું આયુષ્ય વધે છે. જીભને હંમેશા કાબૂમાં રાખો. અઠવાડિયામાં 1 દિવસ મીઠું અને ખાંડ વિનાનું ભોજન કરવું. તાજા ફળો ખાવા તો જ મન ભક્તિમાં લાગશે અને ધ્યાનથી ઓજસનું તેજથી આભામંડળનું કવચ બનશે. તો નંબર 50, બધાને પરમ પિતા પરમાત્માની પ્રાપ્તિ માટે 5 નિયમનું પાલન કરવું અને ઘરને આશ્રમ બનાવવું. તો નીતિ, નિયમ અને દ્રષ્ટિ સમાન રાખી અને વાણીથી સત્ય બોલવું. તે 5 નિયમ પાલનથી સદ્ગુરુનું જ્ઞાન જરૂરી છે. તો પહેલો નિયમ, પહેલી પ્રતિજ્ઞા, આજથી તન મન ધન તે પરમાત્માનું છે, તેને પરમાત્માનું જ માનવાનું છે. તેનું અભિમાન કરવું નહીં, તેનો ખોટો ઉપયોગ ન કરવો. બીજી પ્રતિજ્ઞા, સંપ્રદાય, નાત, જાત, વર્ણ, આશ્રમનું અભિમાન ન કરવું. મનુષ્ય બનીને દરેક મનુષ્ય સાથે સમાન ભાવનો પ્રેમ રાખવો તો જ એકતા રહેશે. ત્રીજી પ્રતિજ્ઞા, કોઈ પણ બીજાના ખાવા પીવા કે પહેરવાની નિંદા, નફરત કે તિરસ્કાર ન કરવો, પરંતુ મર્યાદામાં રહેવું અને રોગ થાય તેવું ખાવું કે પીવું નહીં. ચોથી પ્રતિજ્ઞા, ગૃહસ્થાશ્રમ જીવનનો ત્યાગ કરીને વેશધારી સાધુ સંત ફકીર ન બનવું. પોતાની જાત મહેનતનું ઈમાનદારીની કમાણીથી મર્યાદાપૂર્વક જીવન જીવવું. પાંચમી પ્રતિજ્ઞા, સદ્ગુરુ થકી આપવામાં આવેલું આ આત્મા જ્ઞાનને સદ્ગુરુની આજ્ઞા વિના કોઈને ન બતાવવું. કારણ કે પોતાની જાતને જ્ઞાની સમજવાના અભિમાનથી બચતા રહેવાનું છે. તો ઘરને આશ્રમ બનાવવા બધાને ફરજ મુજબ દિવસનું કર્મ કરવું. 4 થી 5 વાગે ઉઠવું, પછી ભ્રમણ કરવું, યોગાસન કરવું, સ્નાન કરવું, ઈશ્વરનું ચિંતન કરવું, ઉત્તમ પુસ્તકો વાંચવા, સત્યનું પાલન કરવું. સત્યને જ પરમાત્મા કહેવાય છે. આ ઘણાને ખબર નથી કે સત્ય એટલે સત્યને પરમાત્મા કહેવાય છે. વેર ઈર્ષા વિનાનો વ્યવહાર કરવો, બીજાનું ધન કે અધિકાર ન લેવો. સમાજ રાષ્ટ્રની ઉન્નતિ માટે સંગઠન, ત્યાગ, તપ, સેવા અને બલિદાનની ભાવના રાખવી. ઉત્તમ કાર્ય માટે ખરાબ કર્મોને છોડી દેવા ને સાત્વિક ભોજન લેવું. સારો વ્યવહાર કરવો, આત્મા નિરીક્ષણ, જ્ઞાનીઓનો સત્સંગ ને ઉત્તમ ગુણકર્મ સ્વભાવનો સુધારવા માટે ધ્યાન કરવું. પરોપકાર કરવો, નમ્રતા રાખવી
ને સંતોષ રાખવો, ક્ષમા રાખવી, દયા રાખવી. દયા ધર્મનું ભય મૂળ છે અને સત્યનું પાલન કરવું. એક પરમાત્માને જાણી તેને માનો ને એક લક્ષ્ય રાખો. તે માર્ગ પર ચાલવાનો ઉપાય ફક્ત ઈશ્વરી વેદ જ્ઞાન છે. તો 3 લોકનું જ્ઞાન પહેલાં. 3 દ્રશ્ય લોક છે. આ સૂર્ય, ચંદ્ર અને તારા અનેક. તે સ્થિર નથી, તે વધે ઘટે છે, તે ભગવાન નથી. બીજો નિયમ. સ્થૂળ લોકમાં 3 વસ્તુ છે: પૃથ્વી, જળ અને અગ્નિ. તે ત્રણેય સ્થિર નથી, તે વધે ઘટે છે, તે ભગવાન નથી. ત્રીજો સૂક્ષ્મ લોકમાં 3 વસ્તુ છે: જીવ, વાયુ અને આકાશ. તે સ્થિર નથી. જીવમાં ઈચ્છા, વાસના, મોહ, વેર, ઈર્ષા, સુખ દુઃખ, ચેતના, ધીરજ અને શરીરમાં વિકારો વધે ઘટે છે. એટલે આત્મા પણ પરમાત્મા નથી. અને વાયુ વધે ઘટે છે. તે આકાશમાં 3000 કિલોમીટર પછી વાયુ નથી, તે પણ વધે ઘટે છે, તે ભગવાન નથી. આકાશ એટલે શબ્દ, વાણી વધે ઘટે છે, તે સૂક્ષ્મ વસ્તુ ભગવાન નથી. જે જાણવા યોગ્ય છે અને જેને જાણી મનુષ્ય મોક્ષ પામે છે તે પરમાત્મા છે. જે અનાદિ નિરાકાર પરબ્રહ્મ છે તેને નથી સતું કહી શકાતું કે નથી અસતું કહી શકાતું. તેને સર્વ તરફ હાથ પગ છે, સર્વ તરફ આંખ છે, સર્વ તરફ મસ્તક છે અને સર્વ તરફ મુખ છે, સર્વે બાજુ કાન છે. તે મનમાં આપણે બોલીએ તો આ પરમાત્મા સાંભળે છે અને આ લોકમાં સર્વ જગામાં વ્યાપીને તે રહે છે. તે ભૂતોની બહાર અને અંદર પણ તે છે. તે થાવર અને જંગમમાં પણ છે. તે પાસેમાં પાસે પણ છે અને દૂરમાં દૂર પણ છે. તે આ ગીતા અધ્યાય શ્લોક 7થી 16માં પુરાવો છે. તો હું હજી તમને જે સમય 24 કલાકના 8-8 કલાકના 3 ભાગ કરો, તેમાં ઊંઘવામાં 8 કલાક છોડીને 8 કલાક ખૂબ મહેનતનું સત્યકર્મ કરી તે કર્મનું ફળ પરમાત્માને આપું. પછી તે ધન વડે પોતાના કુટુંબ અને જીવ પ્રાણી માત્ર માટે સંપ, સેવા, પરોપકાર કરવાથી 100% ભગવાન પરીક્ષામાં પાસ કરે છે. તે ફરી મનુષ્ય બને છે. પરંતુ ફેશનમાં જ્યાં ત્યાં ફોકટ ફરવામાં, ટીવી, મોબાઈલ, ક્રિકેટ રમવા, જોવા, કર્મકાંડ કરવામાં કે કામ, ક્રોધ, લોભ, હિંસા, ચોરી, સ્વાર્થ વગેરે અસુરી વર્તનથી મન બગડે છે. મનની સફાઈ કરીએ નહીં અને શરીરની બહારની સફાઈમાં શું તમને પરમાત્મા પરીક્ષામાં પાસ કરશે? થોડુંક તો વિચારો. પરીક્ષામાં પાસ થવું હોય તો આ ઉપરનું બધું છોડી દો. તો વિચારો. તો માતા બહેનો, તમો ઘરનું ભોજન બનાવો. તે ગીતા અધ્યાય 9 શ્લોક 26 મુજબ પાનનો લીલો રસ પહેલો બનાવો, પછી ફળ લો, પછી અનાજ અને કઠોળ ફણગાવી ખાવાથી તંદુરસ્તી 100% મળે છે. પરંતુ કડવું, ખાટું, એઠું, વાસી, અતિ ગરમ તે દુઃખ અને રોગ કરે છે. તેવા તામસી ભોજનથી ઊંઘને આળસ વધે છે. પછી નીતિ નિયમ રાખવા વિનાનું શું આવું વર્તનથી પરીક્ષામાં પાસ કેમ થશો? વિચારો. તો અંતઃકરણમાં શુદ્ધિ માટે 5 વિષયોને ઝેર સમજી છોડી દો. વિષયો 5 છે: શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ. શબ્દના વિષયથી હરણ મરે છે. આપણે જોઈએ છીએ અને ટીવીના વગેરે જે નથી જોવાતા, સાંભળવાના એવા સાંભળીએ છીએ. તો પછી આપણે પરીક્ષામાં પાસ થશું કેમ? વળી સ્પર્શના વિષયથી હાથી મરે છે. આપણે જે વિકાર થાય એવી જગાએ
હાથને છબવું નથી અને એવું આપણે છોડશું નહીં તો પરીક્ષામાં પાસ થશું કેમ? તો રૂપના વિષયથી પતંગીઓ મરે છે. અરે ભાઈ, હું વારંવાર કહું છું કે આ જે નથી જોવા જેવું ટીવીમાં કે ગમે તે જોવાનું છોડવું નથી તો પછી પરીક્ષામાં પાસ કેમ થશો? પછી રસના વિષયથી માછલું મરે છે. આપણે જાણીએ છીએ નથી ખાવું એને એ ખાઈએ, હોટલોનું કે હાથ પ્લાસ્ટિકમાં ભરેલી વસ્તુનું, તો પછી રોગ કેમ ન થાય? થશે જ. અને ગંધના વિષયથી ભમરો મરે છે, છતાં આ સેન્ટમાં એસિડ છે એ સૂંઘવાનું છોડતા જ નથી, તો પછી રોગ કેમ ન થાય? તો પ્રાણીઓમાં બુદ્ધિ ઓછી છે તો તે એક વિષયથી મરે છે, પરંતુ મનુષ્યમાં બુદ્ધિ વધારે છે છતાં 5 વિષયને છોડતો નથી. તો પરીક્ષામાં પરમાત્મા પાસ કેમ કરે? થોડુંક તો વિચારો. તે વિષયોથી મૃત્યુ થાય છે, તે ફરી મનુષ્ય, પશુ પક્ષી અને ઝાડ પાનમાં જન્મે છે. આ ગીતા અધ્યાય 14 શ્લોક 15માં પુરાવો છે. તો પરમાત્માની પ્રાપ્તિ માટે પાપ, પુણ્ય, મોજ, શોકને છોડી જીવતા પરબ્રહ્મનું જ્ઞાન માટે ગુરુથી મેળવીને સર્વે સંકલ્પોને છોડી દેવાથી ફરી જન્મ આવતો નથી. બાકી જુદા જુદા શાસ્ત્રોના શ્લોક બોલતો હોય, જુદા જુદા દેવોની પૂજા કરતો હોય, પરંતુ હે અર્જુન, બ્રહ્મ જ્ઞાન વિના બધા જ કાર્ય નિર્થક નકામા છે. કરોડો યજ્ઞ કરો, કરોડો દાન કરો, કરોડો મંદિર બનાવો, પરંતુ આત્મા જ્ઞાન તો જીવતા ગુરુ વિના થવાનું જ નથી. પરમાત્મા મૂળ એક જ છે. ગીતા અધ્યાય 15:1 પશુ, પક્ષી, વૃક્ષ, વિષ્ણુ, શંકર, રામ વગેરે પરમાત્માની વિભૂતિઓ છે. તેને પૂજવાથી નાશવંત ફળ મળે છે. પરમાત્માને શરણે જવાથી સર્વે પાપ છૂટે છે. ગીતા અધ્યાય 18 શ્લોક 66માં પુરાવો છે. તો તત્વદર્શન વિના રત્નમણી જન્મ ખોવે છે. જ્યાં લગી આત્મા તત્વ ચીનો નહીં, ત્યાં લગી સાધના સર્વે જૂઠી. મનુષ્ય તારો દે એમ એળે ગયો, માવઠાની જેમ વોષ્ટિ જૂઠી. શું થયું સ્થાન પૂજાને સેવા થકી, શું થયું ઘર રહી દાન કીધે, શું થયું ધરી જટા ભસ્મ લપેટા કરે, શું થયું વાળ લોચન કીધે, શું થયું તપને તીર્થ કીધા થકી, શું થયું માળા ધરી નામ લીધે, શું થયું તિલકને તુલસી ધર્યા થકી, શું થયું ગંગાજળ પાન કીધે, શું થયું વેદવાણી વ્યાકરણ વંદે, શું થયું રાગને રંગ જાણે થકી, શું થયું ખટ દર્શન સેવ્યા થકી, શું થયું વર્ણના ભેદ જાણ્યા થકી. એ છે સૌ પ્રપંચ પેટ ભરવા તણા, આત્મા રામ પરિબ્રહ્મને ન જાણ્યા થકી. ભણે નરસૈયો કે તત્વ દર્શન વિના રત્ન ચિતામણી જન્મ ખોયો. તો સમજાણું, જીવતા બ્રહ્મજ્ઞાની વિના આત્મા જ્ઞાન થતું નથી અને અજ્ઞાની આખી જિંદગી કર્મકાંડમાં જ રહી જાય છે. તો જે વાણી વડે જે બોલે છે તે વાણી જડ છે. તે વાણી પરા પછતી મધ્ય અને વેખરી બહાર જવું છે. માને મૌન થવું છે. તે 52ની બારે જવું છે. તે કર્મકાંડ છોડીને પોતાની ફરજ મુજબના સત્ય કર્મ કરવું, તે કર્મનું ફળ પરમાત્માને આપી દેવું અને ખોટા પાખંડ છોડી દો. નરસિંહ મહેતા વગેરે મહાન પુરુષોની ભલામણ છે.
તે જીવનમાં ઉતારો તો શરીરરૂપી રત્નની કિંમત સમજાય છે. અગર તો જન્મને ખોટી રીતે ખોવો છો અને મૃત્યુ પછી તેવા કર્મકાંડ અને તમોગુણ ખાવાથી પશુ પક્ષી ઝાડમાં જન્મવું પડશે. આ ગીતા અધ્યાય 14-15 પુરાવો છે. તો ભજન બોલવું નથી, માળવા ફેરવી નથી, તીર્થમાં જવું નથી, કોઈ દેવી દેવતાની પૂજા કરવી નથી, અને આ ભસ્મ લગાવવા નથી, અને વાળ લોચન કરવા કે વધારવા નથી, અને આ તિલક કરવું નથી, ગંગા જળ પીવું કે પવિત્ર થવાતું નથી, ગંગામાં સ્નાનથી મુક્તિ મળતી નથી. કારણ કે જો ગંગામાં નાહવાથી જો માણસની મુક્તિ થતી હોય તો કાચબા, દેડકા અને મછલા એ 24 કલાક એમાં પડ્યા રહ્યા, તેની મુક્તિ થતી નથી. ને મૂર્ખા જોતો નથી કે એની જઈ મતલબ મુક્તિ થતી નથી, તો અડધો કલાક કે કલાક નાહવાથી કંઈ મારી મુક્તિ થાય? તો આવા વર્ણના ભેદ કે આવા જે છે નાહવાના ભેદ તે છોડી દો, તો તેને જ્ઞાન સમજાણું છે. અને જો ભેદ છે તો જ્ઞાન સમજાણું જ નથી. અને જીવતા સદગુરુ વિના પરમાત્માના દર્શન કર્યા નથી તે લોકો આ કિંમતી રત્ન જે આ શરીરને, આત્માને ને પરમાત્માને ઓળખતો જ નથી. તો આ નરસિંહ મહેતા તત્વદર્શન વિશેનું રત્નમણી જન્મ ખોવે છે એવું સમજાવે છે. તો હું સર્વના હૃદયમાં રહેલા પરમાત્માને હું મારા હૃદય ભાવથી સર્વને નમન કરું છું કે એકને માનો, એકને ઓળખો, એક સંગઠિત થાવ. એટલું કહી મારી વાણી વિરામું છું.